ખેડૂત મિત્ર, હું છું ધવલ પાનેલિયા, મોટા ગોખરવાળા એગ્રી બિઝનેસ સેન્ટર. આજે આપણે એવી દવાની માહિતી કરવાની છે કે જે દવા અત્યારે લસણ, ડુંગળી કે કોઈ પણ પાકમાં થ્રિપ્સ કથીરીનો હેવી ઉપદ્રવ હોય, વધારે પડતો એટેક હોય તો એમાં કેના નિયંત્રણ આવે ને ક્યારે એનો છંટકાવ કરવો જોઈએ એની માહિતી મારે આજે તમને વિસ્તૃતમાં આપવાની છે. તો પહેલા સૌપ્રથમ વાત કરીએ તો આ સુમિટોમો કંપનીની યોરો દવા છે, જેમાં ફિપ્રોલિન ને ઇમિડાબે 40% આવે છે, પંપે 10 ગ્રામનું માપ આવે છે. ત્યાર પછી આવે છે દમણ કંપનીનું બાયો 303, જેનું પ્રમાણ 20 થી 25 ml હોય છે. ત્યાર પછી આવે છે નાગાર્જુના કંપનીનું સેન્ડિકેટ, જેનું પ્રમાણ 15 થી 18 ml પંપે હોય છે. નોર્મલ એટેક હોય તો 10 ml માં પણ રિઝલ્ટ ખૂબ સારા મળે છે. ત્યાર પછી આવે છે ગ્રેસ કંપનીનું બાયોએમ પાવર, જેનું પ્રમાણ 15 થી 20 ml નું હોય છે. ત્યાર પછી આવે છે વિલોવુડ કંપનીનું ઇમિડા ને લેમડા, જે પેટેન્ટેડ પ્રોડક્ટ છે. એના રિઝલ્ટ ખૂબ સારા કોમ્બિનેશનમાં મળે છે, અમે લીધેલા છે. અમારા ખેડૂતો અમને રિવ્યુ આપતા હોય છે, એના આધારે અમે આપને વિડીયો મારફતથી જણાવતા હોઈએ છીએ. ત્યાર પછી આ દવા છે સુમિલ કેમિકલની, જે છે સ્ટીકર, આપણે દેશી ભાષામાં કહેવી તો ગુંદરિયું, જે નાખવાથી તમારે જે પાંદડાની અંદર થ્રિપ્સ હોય છે એને પૂરા પ્રમાણમાં ફેલાવે છે, અંદર લઈ જાય છે દવાને અને ચોંટાડી રાખવાનું કામ આ દવા કરે છે. આમાંથી કોઈ પણ દવાનું કોમ્બિનેશન કરીને સાથે આ દવા વાપરો તો રિઝલ્ટ સારામાં સારું રિઝલ્ટ મળે છે. અને અમે ખેડૂતો પાસેથી રિવ્યુ લઈ અને આ વિડીયો બનાવીને આપના માધ્યમ સુધી અમે પહોંચાડીએ છીએ. જો અમારો વિડીયો સારો લાગે તો અન્ય ખેડૂતને મોકલી અમારો વિડીયો શેર કરો. જય જવાન, જય કિસાન.